સરકાર 3.0 માં પ્રધાનોની યાદી લગભગ ફાઇનલ થઈ ગઈ છે। જી હા, પ્રધાનોની યાદીને મહોર મારી દેવામાં આવી છે। બિહારથી સૌથી વધુ 10 સાંસદો પ્રધાન બની શકે છે। આ સિવાય બિહારથી બીજેપી, એલજેપી, હામ અને જેડીયુના સાંસદો પ્રધાન પદના શપથ લઈ શકે છે। એ સિવાય કર્ણાટક, તેલંગાણાથી 5 અને ઉત્તર પ્રદેશથી 4 સાંસદો પ્રધાન પદના શપથ લઈ શકે છે। મહારાષ્ટ્રથી 3, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, કેરળથી એક સાંસદ શપથ લઈ શકે છે। તો સંવાદદાતા કિંજલ મિશ્રા કે જેઓ વધુ વિગતો આપી રહ્યા છે કે આખરે મોદી સરકાર 3.0 કેવી હશે, તો અમારા સંવાદદાતા કિંજલ વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, સૌ કોઈની નજર માત્ર એ તરફ છે કે મોદી સરકાર 3.0 આખરે કેવી હશે। લગભગ યાદી સામે આવી ગઈ છે। કયા રાજ્યના કેટલા સાંસદોને પ્રાધાન્ય અપાયું છે કેબિનેટમાં? देखो लगभग मानवामां आवी रह्युं छे कि मोदी सरकार 3.0 ની અંદર જે એનડીએના ઘટક દળો છે તેને પ્રાધાન્ય વધારે મળશે। જે રીતે નામો આવી રહ્યા છે તે પ્રમાણે આપ જોઈ શકો છો કે ટીડીપીના બંને જે નેતાઓ છે એમને કેબિનેટ બર્થ મળી ચૂકી છે। તેની સાથે જો વાત કરવામાં આવે જયંત ચૌધરી કે જે નામની ચર્ચા ચાલતી હતી, યુપીમાંથી જયંત ચૌધરીનો પણ સમાવેશ કેબિનેટમાં થઈ રહ્યો છે। તેની સાથે જ યુપીની વાત કરવામાં આવે તો રાજનાથ સિંહને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે। પિયુષ ગોયલની વાત કરવામાં આવે તો તેમને પણ રિપીટ કરવાની, મુંબઈથી તેમને મહારાષ્ટ્રથી જે કેન્ડિડેટ છે પિયુષ ગોયલ તેમને રિપીટ કરવાની કન્ફર્મેશન છે તે મળી રહ્યું છે। તેની સાથે જો બિહારની વાત કરવામાં આવે તો ચિરાગ પાસવાનના નામ પર કહી શકાય મહોર છે તે મારી દેવામાં આવી છે। જેડીએસના પણ એક નેતાને કેબિનેટની અંદર લેવામાં આવ્યા છે। તો બીજી તરફ જો ગુજરાતની વાત કરવામાં આવે તો અમિત શાહનું નામ કન્ફર્મ થઈ ચૂક્યું છે। તે સિવાયની વાત કરવામાં આવે, હજુ ગુજરાત કોટાની વાત કરવામાં આવે તો ગુજરાતથી હજુ પણ 2 થી 3 સાંસદોનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। ગુજરાતમાંથી 4 સાંસદો છે, કુલ અમિત શાહ સાથે કુલ 4 સાંસદોનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે તે પ્રકારની વાત છે તે આવી રહી છે। તેની અંદર મનસુખ માંડવિયાને ફરીવાર રિપીટ કરવામાં આવે તેવી પણ એક શક્યતા છે। અને તેની સાથે સાથે નવા જે ચહેરાઓ છે તેમાંથી પણ એકાદ ચહેરાને પ્રાધાન્ય મળે તે પ્રકારની વાત છે। હાલાકી ગુજરાતમાં સાંસદોમાં હજુ એક પણ સાંસદને ફોન નથી આવ્યા માનવામાં આવી રહ્યું છે, કેમ કે તમામ જે સાંસદોની વાત કરવામાં આવે, ગુજરાતના સાંસદોની વાત કરવામાં આવે કે પૂર્વ મંત્રીઓની વાત કરવામાં આવે, તમામ લોકો અત્યારે દિલ્હી ખાતે જ છે। કેટલાક લોકો ગુજરાત ભવનમાં છે, કેટલાક પોતાના નિવાસ સ્થાને છે। એટલે લગભગ જે ગુજરાતના સાંસદોને જે ફોન કરવાના હશે તે 10:30ની આસપાસ ફોન થાય તે પ્રકારની વાત છે તે આવી રહી છે। બિહારમાંથી આપ જુઓ કે જેડીયુને પ્રતિનિધિત્વ છે તે મળી ચૂક્યું છે, તો ચિરાગ પાસવાનને પણ કેબિનેટની અંદર સમાવેશ છે તે કરવામાં આવી રહ્યો છે। એટલે કહી શકાય કે જે મોદી સરકાર 3.0 કહી શકો અથવા તો એનડીએ 1.0 કહી શકો, આ બંનેની અંદર આ વખતે યુવા જે છે, મહિલાઓ જે છે અને તેની સાથે જ તેમનું જે એજ્યુકેશન છે, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે। હજુ કેટલાક નામ છે તે ક્લિયર નથી થઈ રહ્યા। 20 થી 25 જેટલા મંત્રી એક સાથે શપથ આજે લઈ શકે છે તે પ્રકારની વાત છે। 11:30 એક બેઠક છે વડાપ્રધાને બોલાવી છે, એ બેઠક પહેલા એટલે લગભગ 11:15 સુધીમાં નરેન્દ્ર મોદી સાથે કેટલા લોકો મંત્રીમંડળમાં શપથ લેશે અથવા તો 3.0 સરકારનું મંત્રાલય કેવું હશે તે સ્પષ્ટતા થઈ જશે। બિલકુલ કિંજલ, આ વખતે ગઠબંધનની સરકાર છે, તો ગઠબંધનની સરકારમાં જે નવા પ્રધાન પદો ઉપર કેબિનેટમાં સામેલ કરવા માટે ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે, લગભગ નક્કી મનાઈ રહ્યું છે। કયા સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે? જી બિલકુલ, જ્યારે ગઠબંધનની સરકાર હોય છે ત્યારે જે કહી શકાય કે ગઠબંધન ધર્મ નિભાવશે, ભાજપે પ્રકારની વાત ભાજપે કરી હતી તો કેટલીક વસ્તુ છે ગઠબંધનના ઘટક દળોએ પણ કરી છે। ખાસ કરીને જે જાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। તેની સાથે જ કે જે જેડીયુ દ્વારા ગઈ વખતે એવું થયું હતું ચૂંટણી બાદના પરિણામોમાં કે નીતિશ કુમારે જેડીયુમાંથી જે નેતાને મંત્રી બનાવવાની ભલામણ કરી હતી તે નેતા સિવાય અન્ય નેતાને મંત્રી બનાવવામાં આવ્યું હતું। તો આ વખતે એવું નહીં કરવામાં આવે। જેડીયુની વાત કરવામાં આવે કે ટીડીપી ની વાત કરવામાં આવે કે પછી શિવસેનાની વાત કરવામાં આવે, જેટલા પણ ઘટક દળો છે તેમના દ્વારા તેમના પક્ષના જે નેતા એટલે કે જે સાંસદના નામ પર પસંદગી ઉતારવામાં આવશે તેમને કેબિનેટની વાત કરવામાં આવે કે રાજ્ય કક્ષાની વાત કરવામાં આવે તેમાં સમાવેશ કરવામાં આવશે। જે ફોર્મ્યુલા બન્યો છે તે પ્રમાણે જે ઘટક દળો છે તેમાં જો જેડીયુની વાત કરવામાં આવે તો એક કેબિનેટ પ્રધાન, તેની સાથે જ 2 રાજ્ય કક્ષાના પ્રધાન, તે જ રીતે ટીડીપીની વાત કરવામાં આવે એક કેબિનેટ પ્રધાન, તેની સાથે 2 રાજ્ય કક્ષાના પ્રધાન, એલજેપી પાસે એક પ્રધાન। તો આ પ્રકારનો જે
ફોર્મ્યુલા છે તે બન્યો છે કે જેની અંદર તેની શૈક્ષણિક લાયકાત, તેની સાથે સમાજમાં તેનું પ્રભુત્વ અને તેની સાથે જ આગામી સમયમાં ભાજપ સાથેનું તેનું કમિટમેન્ટ, આ વસ્તુ ખૂબ મહત્વની છે. કેમ કે જ્યારે ગઠબંધનની સરકાર હોય છે ત્યારે ટેકો પાછો ખેંચી લેવામાં આવે તો સરકારને નુકસાન થતું હોય, સરકાર પડી જતી હોય છે. તો તમામની વચ્ચે જેટલા ઘટક દળો છે, ઘટક દળોના નેતાઓ તો આશ્વાસન આપ્યું જ છે, પરંતુ એ મંત્રીઓ કે જે હંમેશા એનડીએ સાથે જોડાયેલા રહે તેની પણ જે પસંદગી છે ઘટક દળો માટેની એ મંત્રાલય પર થઈ શકે છે. તે સિવાય જો ભાજપની વાત કરવામાં આવે તો શિવરાજ ચૌહાણ મધ્યપ્રદેશથી કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. તેમનું પણ નામ કેબિનેટ બર્થમાં હોય તે પ્રકારની વાત છે તે આવી રહી છે. રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનથી ભૂપેન્દ્ર યાદવની વાત કરવામાં આવે, ગજેન્દ્ર શેખાવતની વાત કરવામાં આવે, આ બંને નામની રાજસ્થાન પરથી મોહર વાગશે તે પ્રકારના પણ અત્યારે સમાચાર છે તે મળી રહ્યા છે. બિલકુલ કિંજલ, સરકાર રચવાની વાત હોય કે પછી નેતાની પસંદગીની વાત હોય, મોદી સરકાર હંમેશા સરપ્રાઇઝ એલિમેન્ટ માટે જાણીતી છે. મોદી 3.0માં આ વખતે તમે કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ જોઈ રહ્યા છો કે કેમ? જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે સરપ્રાઇઝ એલિમેન્ટ હશે. મહિલાઓના નામ ઉપર સરપ્રાઇઝ એલિમેન્ટ ચોક્કસ હોઈ શકે છે. ગુજરાતમાંથી પણ જ્યારે એક વાત આવી રહી છે કે એક નવા ચહેરા અને એક જૂના ચહેરાની પસંદગી કરી શકાય તો કોઈ મહિલા ચહેરો ગુજરાતમાંથી આ વખતે મંત્રીમંડળમાં હોય. કેમ કે દર્શના જરદોશની વાત કરવામાં આવે, ગત વખતે તે મંત્રીમંડળમાં હતા, આ વખત જો કે તેમને ટિકિટ પણ નથી મળી, ત્યારે જે મંત્રીમંડળની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી પણ એક મહિલા ચહેરો છે તે મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. તે જ રીતે દિલ્હીમાંથી પણ એક જે મહિલા ચહેરો છે તે મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. એક રિસ્ક ફેક્ટર પણ રહેલું છે કે જેઓ પ્રથમ વખતે જે મહિલાઓ લડ્યા છે તેમને મંત્રીમંડળમાં લેવા કે નહીં, પરંતુ જો સરપ્રાઇઝ એલિમેન્ટની વાત થતી હોય તો આ ચોક્કસ કે બાસુરી સ્વરાજ છે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. અને તેની સાથે જે સરપ્રાઇઝ ફેક્ટરની અંદર ફર્સ્ટ ટાઈમ જે સાંસદ બન્યા હશે કેટલીક જગ્યા પર તેમને પણ મંત્રીમંડળમાં સમાવેશ થાય તે પ્રકારના હાલમાં ગણિત છે તે વિચારવામાં આવી રહ્યા છે. બિલકુલ કિંજલ, આભાર. અમે વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો જે રીતે અમારા સંવાદદાતાએ અગત્યની જાણકારી આપી છે કે ગુજરાતમાંથી મહિલા ઉમેદવારના ચહેરાને પ્રાધાન્ય મળી શકે છે, ત્યારે હવે આખરે મોદી સરકાર 3.0 કેવી હશે તેના ઉપર સૌ કોઈની નજર છે. જો કે તમામ જે જૂના નેતાઓ છે તેઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે, નવા પ્રધાનોને પણ ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ પહેલા 11:30 કલાકે એક બેઠક મળવાની છે તેવી પણ વિગતો સામે આવી છે.